વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ખાતે ફૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા જ ચકચાર મચી ગઈ છે। 47 લાખ રૂપિયાની સામે વેપારીએ ₹2.5 કરોડ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પણ વ્યાજખોર પૈસા માટે ધમકી આપતો હતો, જેથી આ મામલે વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ પણ નોંધાવી છે। 2012 થી એમની પાસે મારો ધંધો તો 25-30 વર્ષથી છે ખંડેરાવ માર્કેટમાં। 2092 થી 92 થી અમે લાઇનમાં ફ્રૂટ લાઇનમાં છું, આશરે 32 વર્ષ થઈ ગયા છે। પણ 2011-12માં સંતોષભાઈ ભાવસાર ઉર્ફે અક્કુભાઈ નામથી ઓળખાય છે। બાબુલાલ કોમ્પ્લેક્સ છે અહીંયા એમનું બિલ્ડિંગ ખંડેરાવ માર્કેટમાં, એ બાબુલાલ કોમ્પ્લેક્સના માલિક છે ને અક્કુભાઈ એમનો દાગ છે, ખંડેરાવ માર્કેટની દાગ છે, એની સામે કોઈ બોલી શકતું નથી। એ મારે પછીથી ખબર પડી, પણ પહેલાં એ ભાઈબંધની જેવું ઓળખાણ થઈ 2012માં। એટલે મારે ધંધામાં જરૂર હતી પૈસા, મારો ધંધો થોડો વધારવા, ફ્રૂટનો વેપાર હોલસેલનો મોટો કરવા માટે મેં એમની પાસેથી પૈસા લીધા। 5 લાખ, 10 લાખ, 20 લાખ સામે ચેક મેં ડિપોઝિટ ચેક આપ્યા હતા। 2012થી લોકડાઉન સુધી અંદાજે મેં એના પહેલાં જ 47 લાખ રૂપિયા એમની પાસેથી લઈ લીધા હતા ને એમને દર મહિને દર 15 દિવસે મહિનાના 1,35,000 જેવા દર 15 દિવસે 2 ટુકડામાં એમને પૈસા આપતો હતો। 2012 થી 2024 સુધી એમને હમણાં દિવાળી સુધી, લાસ્ટ દિવાળી સુધી 15 દિવસ સુધી બી મેં એમને વ્યાજ આપ્યો હતો। પણ હવે માલ એ પ્રેશર કરતા હતા મારે પૈસા પાછા જોઈએ। મેં કીધું ₹2.5 કરોડ તમને આપી દીધા છે, એના પછી બી તમે હજુ કહો છો કે પૈસા મેં ના નથી પાડતો, પૈસા આપીશ, મારે કંઈક ધંધો કરવા દેશો। હમણાં મારી પાસે ઘરે ખાવા પણ પૈસા નથી, હમણાં તમે ધંધો વ્યાજ છેલ્લા સુધી આપ્યો, હમણાં 15 દિવસ તમને નથી આપ્યું કારણ કે મારો ધંધો બંધ થઈ ગયો છે। વેપારીઓના પૈસા, વેપારીઓના માલના પૈસા રોકીને મેં તમને વ્યાજના પૈસા આપ્યા છે, મારે માલ મળવાનું માર્કેટમાં બંધ થઈ ગયું છે, મેં ગુજરાત મારું કેવી રીતે ચલાવું? સામે મારી પાર્ટી પ્રેશર આપતા હતા, મારે 15 દિવસમાં પૈસા જોઈએ, મારે 15 દિવાળી પછી 10-12 તારીખથી એમના ફોનો ચાલુ થઈ ગયા હતા, મારે પૈસા કરી આપો। મેં તો 20-25 તારીખ સુધી તું કંઈ રાહ જુઓ, કંઈક થાય તો મેં કરી આપું છું। તો 25-26 તારીખે એમનો ફોન આવ્યો કે હવે મારે પૈસા જોઈએ છે કોઈ બી હાલતમાં। મારે બીજાઓને આવવાનું છે કે શું છે કે એમના મોટા કોન્ટેક્ટ છે, હવે ગુંડા તત્વોમાં કે રાજકારણમાં ઓળખાણ એવી બહુ બતાવતા કે મારી બહુ લાંબુ ઓળખાણ છે, કાલ ઉઠીને તમને કંઈ થઈ જાય તો મારે કંઈ કરતા નહીં, તમારા ફેમિલીને કંઈ થઈ જાય તો મારે કંઈ કહેતા નહીં, એના કરતાં પહેલાં પૈસા હાલતો। 28 તારીખે સવારે મારે એમનો ફોન આવ્યો હતો, મેં કીધું સાંજે ભલે દુકાને મળો। સાંજે 6 વાગે મારી પાસે એ દુકાને 28 તારીખે આવ્યા હતા ને અહીંયા 1.5 કલાક અમારી મિટિંગ થઈ હતી। મારો સન પાર્થ નૈનાની એ બી અહીંયા હાજર હતો, એ પોતે સંતોષભાઈ પણ અહીંયા હતા, મેં બી બેઠો, મારા માણસ દુકાન ગોવિંદભાઈ બાજુમાં બેઠા હતા। 1.5 કલાક સુધી મેં એમને બહુ કાલાવાલા કર્યા કે હમણાં થોડો ટાઈમ આપો મારે, ને ધીમે ધીમે ધંધો ઓફ સિઝન ચાલે છે હમણાં દિવાળી પછી, મેં કોઈ સિઝનમાં ધીમે ધીમે તમને પૈસા કરી આપું છું, મારે પૈસા આપવાના ના નથી। તમને ભલે 12 વર્ષ મેં ₹2.5 કરોડ વ્યાજ આપ્યો છે 47 લાખનો, તો પણ મેં પૈસા આપવા તૈયાર છું, મારી ઇજ્જત ના જવા દો। એટલું બહુ સમજાયો કે ભાઈ માર્કેટમાં તારી ઇજ્જત જતી રહેશે તો પૈસા નહીં હાલે તો 1 ડિસેમ્બરના દિવસે પહેલી 1 તારીખે મેં તમારી દુકાનની ચાવી લઈ લઈશ, પૈસા નહીં આપે તો મારે ચાવી આપી દો। નવાપુરા પોલીસ સ્ટેશનમાં 318/2024 એક FIR ગઈકાલ 2/12/2024ના કલાક 12:00 વાગે નોંધવામાં આવેલ છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર જે ફરિયાદી છે અમારા નરેશભાઈ સરીચંદ નૈનાની છે, જે પોતે વિનાયક રેસિડેન્સી વારસિયા ખાતે રહે છે અને જેઓ જે ખંડેરાવ માર્કેટ છે તેમાં ફ્રૂટનો વેપાર કરે છે। સામેવાળા જે છે એ સંતોષ બાબુ ભાવસાર છે, એ અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો વેપાર કરે છે અને જે રાજસ્તંભ સોસાયટીના રહેવાસી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર કે તેમણે જે આરોપી છે તેની પાસેથી 2012થી અત્યાર સુધી ટુકડે લગભગ 47 લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું, એ વ્યાજના ટુકડે એમણે ચૂકવેલ છે। તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપે છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં, પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે, નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ। તો એ મુજબ છે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લોન્ડરિંગ એક્ટની 40 અને 42 તેમજ
આઈપીસીની બીએનએસની 308(3) અને 351(2) મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. દર્દી રાજકોટ છે સંતોષ ભાવસાર, શું એનો ભૂતકાળ છે, બીજા કોઈ ગુનામાં સંડોવાયેલો અથવા તો શું અત્યારે કાર્યવાહી કરી રહી છે? સંતોષ ભાવસાર છે, એને અમે જેવો ગુનો નોંધાયો ત્યારે જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. એનો ભૂતકાળ વિવિધ અમારા માધ્યમો દ્વારા ચેક કરવામાં આવેલ હતો, પણ એવો કોઈ એનો ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી. એની સામે કોઈ પણ એવી અરજી પણ મળેલ નથી.